તો અત્યારે વાગ્યા છે 10:10. પહોંચી ગયા છે હર્ષિલ વેલી. આ છે હર્ષિલ વેલીનું માર્કેટ. ઓલમોસ્ટ કલાક થશે ગંગોત્રી પહોંચતા. તો અત્યારે જ્યાંથી પાસ ઓન થઈ ગયા છે એ હર્ષિલ વેલી. અહીંયા ઘણા બોલિવૂડ મૂવીના શૂટિંગ થયા છે, જેમ કે રણબીર વેલી, બીજા ઘણા બોલિવૂડના મૂવી જે 80-90ના દશકના ટાઈપ હતા જ. તો એ વખતેનું કાશ્મીર ત્યાંનો એક મારું ફેવરેટ પ્લેસ હતું, જોઈ શકો. બે 2025માં જે ધરાલી ગામમાં આપતા હતી ને બધું જોઈ ગયું હતું, એ જગ્યા આ રહી પાછળ જોઈ શકો છો અત્યારે રહી રહ્યું છે. તો હાઈએસ્ટ ઉત્તરાખંડ હાઈટ વાઇઝ. ગંગોત્રી પાર્કિંગની ફી આપવી પડે છે અહીંયા. તમારી યાત્રા શુભ રહે. आपकी भी यात्रा भावनगर से. ओके, भावनगर નું ગ્રુપ હેપી અમદાવાદ કર્યું. અચ્છા, તો હવે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે 11:18 અને અમે અત્યારે ચાલી રહ્યા છીએ.
મંદિર તરફ 500-800 મીટર જેવું રશ પ્રમાણમાં માપે છે. બસનું પાર્કિંગ એન્ડ સુધી અલાઉડ નથી કરતા. કમ રીઝન હા, જ્યારે તમે દર્શન કરીને આવો છો ત્યારે બસને પિકઅપ માટે એલાઉડ કરે છે. જગ્યા અહીંયાથી ગંગા મૈયાનો પ્યોર સ્ત્રોત વહે છે, નીકળે છે ગોમુખથી. ત્યાં જવા માટે પરમિશન લેવી પડતી હોય છે, એક ગાઈડ પણ જોડે રાખવો પડતો હોય. આ છે ગંગોત્રી ગેટ. આગળ રજીસ્ટ્રેશન ચેક થશે. ચેક કરીને અમે આગળ જઈશું. બતાવીએ કે રજીસ્ટ્રેશન પ્રોસેસ પણ કઈ રીતની છે. તો આ રીતનું રજીસ્ટ્રેશન ચેક થતું હોય છે. ત્યાંથી તમે ગંગા નદીનું પાણી ભરવા માટે પાત્રો લઈ શકો છો. ફાઇનલી ગંગોત્રી ધામ કે 4 ધામનું બીજું ધામ આપણે પહોંચી ગયા છે. सुबह को निकलेंगे केदारनाथ। ગંગોત્રી ધામ માટે એમ કે વચ્ચે આપણે રેસ્ટોરન્ટ પણ હોય છે કે જેમ તમે અહીંયા ખાવાનું પણ પડી શકે છે. भैया क्या है का रेट? 140 का मसाला है सर, 120 का है, यही चल रहा है अभी। वैसे रिजनेबल रेट જ છે, નોર્મલ જ છે. ઉપર આવવા માટે આટલા રેટ ન હોય છે. એક જમવાનું ભાઈ એમને સામાન લાવવો પડે એમાં મળે. અહીંયા ગેસની અત્યારે શોર્ટેજ. રિઝનેબલ તમને જમવાનું અહીંયા મળી રહે. ગંગોત્રી ધામનો ગેટ. આ છે ગંગોત્રી ધામ. ગંગોત્રી ધામ ભીડ માપની જ કહી શકાય બીજા દિવસ પ્રમાણે. क्या नाम? સો અત્યારે લાઈનમાં ઉભા છીએ અને આ રીતની લાઈન છે ગંગોત્રી મંદિરની. ચાલો તત્પશ્ચાત તો મંદિરના ગર્ભગૃહમાં ફોટો લેવાની મનાઈ છે એટલે આપણે વિડીયો ફોટો નહીં લઈએ, માન રાખશું. બહાર આવીને ફરીથી જોઈએ. मित्रों के उतार है कि भगवान के मनवांछित फल प्राप्त हुए। माँ भगवती गंगे की विशेष पूजा अर्चना संपन्न करते हुए मंदिर कार्यालय से पावती बनाकर विशेष पूजा ગર્ભગૃહ આ રીતના છે. બધા દર્શન કરીને આવી ગયા. બીજા યાત્રિકો હર હર મહાદેવ. અહીંયા એક પ્રાચીન અખંડ ધૂમ છે જે થતી જ રહે છે. हाँ बेटा साइड आ जाओ, बस आ जाओ। चलो भैरव बाबा की एक प्रतिमा लगाओ, भैरव बाबा की जय बोलते हुए लगाइए भैरव। बहुत अच्छा ये क्या अच्छे होंगे તો અતિ પ્રાચીન અખંડ ગંગામાં માતાજીનું દર્શન કરીને આ છે એક શિવાલય. શિવાલયમાં દર્શન કરી अरे भोलेनाथ तो જય ભોલેનાથ. बता देना। સો હવે આપણે અત્યારે છીએ ગંગા નદીએ. પાછળ ગંગા નદી છે.
આવી રીતે ગંગા નદીના કિનારે પૂજા પાઠ કરાવતા હોય છે. થઈ ગયા દર્શન. હવે આપણે જઈશું બહાર કિચન બાજુ. બપોરે જમવાનું પીરસાઈ રહ્યું છે. જમવામાં છે, બતાવી દઉં શું શું છે. છોલે, છોલે પૂરી, પુલાવ, મરચા, ડુંગળી અને છાશ. ના આપણા યાત્રીઓ જેમ જમાઈ રહ્યા છે તેમ જમી રહ્યા છે. અત્યારે જમી રહ્યા છે. લંચ કરીને નીકળી રહ્યા છીએ અમે ઉત્તરકાશી જવા તરફ. અહીંયાથી નીકળી ગયા છે ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહ્યા છે. તો અત્યારે વચ્ચે એક પોઈન્ટ ઉપર ઊભી રાખી હર્ષિલ વેલીમાં. એનો વ્યૂ છે. અત્યારે અમારી ગાડી આવી ગઈ છે અને ચા નાસ્તો કરવા માટે અમે ઉભા રહ્યા છે. આ છે વ્યૂ. અને વચ્ચે જામ લાગી ગયો છે. લગાવવાનું તો બટર પર લાગી ગયો જામ. તો અત્યારે રસ્તામાં જતા જામ લાંબો. એક સિંગલ સાઈડના રસ્તા ખોલી રહ્યા છે. અને આ છે આપણી ગંગા નદી. ગંગા નદી જોઈએ હવે કેટલા ટાઈમમાં જામમાંથી બહાર નીકળીએ છીએ. એટલે હજુ બી 1.5 કલાક જેવો ટાઈમ બાકી છે. તો અત્યારે જામ ખોલી દીધો. અને 47 થઈ. સવારે 7 વાગે નીકળ્યા હતા. ઓલમોસ્ટ 7 વાગે 12 કલાક ગંગોત્રીમાં દર્શન. અચ્છા આપણે વધારે ફરી નથી. હોટલ આપણી આવી ગઈ.
અમે આવી ગયા હોટલે સવારના 7 થી સાંજના 7 સુધી 12 કલાકની જર્ની પછી અમે પહોંચી ગયા છે પાછા હોટલે. સાંજનું જમવાનું યાત્રીઓ થાકી ગયા, ફૂલ થાકી ગયા છે બધા. ઈરાન યુદ્ધની અસર અમને પણ જોવા મળી છે ચારધામમાં, અને ખાસ કરીને અમે 3 સિલિન્ડર લાવ્યા હતા અને ઓલમોસ્ટ અમારો ત્રીજો સિલિન્ડર અત્યારે વધ્યો છે અને અમારી અડધી જ યાત્રા હજુ પૂરી થઈ છે. અત્યારે રાતના વાગ્યા છે ઓલમોસ્ટ 10 અને અમે કિચનવાળા સાથે ગાડી મોકલી છે ઉત્તરકાશી, અહીંયાથી 10 કિલોમીટર દૂર. જોઈએ છે કે જુગાડ થાય કે કઈ બી રીતે, દેખીએ જોઈએ. અત્યારે બધા યાત્રીઓ અમારા સૂઈ ગયા છે, અમે બી રૂમમાં જઈએ.